વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 12 વિષય ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી વિષયની અંદર જે આપણું ચેપ્ટર નંબર 3 જે છે કે ભારતમાં યુરોપિયનોનું આગમન, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માટે વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. અને બોર્ડની એક્ઝામ જે આપણી પ્રથમ પરીક્ષા છે, દ્વિતીય પરીક્ષા છે, એની માટે પણ સ્વાધ્યાય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. માટે વિડીયોને પૂરેપૂરો છેલ્લે સુધી આપણે જોવાનો છે. પહેલો જોઈએ, નીચે આપેલા પ્રશ્નના વિસ્તૃતમાં જવાબ આપો. એમાં પહેલો કે ભારતમાં અંગ્રેજ ફ્રેન્ચ સંઘર્ષનું વર્ણન કરી તેના પરિણામો જણાવવાના છે. તો 18મી સદી દરમિયાન ભારતમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે સત્તા જમાવવા ઉગ્ર સંઘર્ષો થયા. ઈસવીસન 1742થી શરૂ કરીને સતત 22 વર્ષો સુધી ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વચ્ચે સંઘર્ષો થયેલા. તે સમયે બ્રિટિશ કંપનીનો ગવર્નર રોબર્ટ ક્લાઇવ હતો, જ્યારે ફ્રેન્ચ કંપનીનો ગવર્નર ડુપ્લે હતો. સંઘર્ષના કારણો જોઈએ. એમાં પહેલો, યુરોપમાં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. યુરોપમાં ઈસવીસન 1742માં ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ શરૂ થતાં તેની અસર ભારત ઉપર પણ પડી. ભારતમાંની બ્રિટિશ અને ફ્રેન્ચ કંપનીઓ વચ્ચે પણ વિગ્રહ શરૂ થયા. બીજો, સર્વોપરી બનવા ફ્રેન્ચ સત્તાનો પ્રયાસ. તો ભારતમાં આવેલો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો ગવર્નર ડુપ્લે ખૂબ જ શક્તિશાળી અને મહત્વાકાંક્ષી હતો. તે ભારતમાંથી અંગ્રેજોને કાયમને માટે હાંકી કાઢવા નિર્ધાર કર્યો અને કળે કે બળે એ દિશામાં તે આગળ વધ્યો. ત્રીજો, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર ડુપ્લેએ અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા ભારતના સ્થાનિક રાજાઓ અને નવાબો સાથે મળીને કેટલીક યોજનાઓ ઘડી કાઢી. આગળ છે ચોથો, કે હૈદરાબાદમાં ફ્રેન્ચ કંપનીનો ડુપ્લે સફળ બન્યો અને રાજમુદ્રી, મુસ્તફાનગર, એલોર અને ચિકાકોલ જેવા ક્ષેત્રો પર તેમની સત્તા સ્થપાઈ. જો કે આ બનાવથી અંગ્રેજો સાવધ બની ગયા અને સત્તા પ્રાપ્તિની દિશામાં વધુ સક્રિય બન્યા. પાંચમો છે, અંગ્રેજ ફ્રેન્ચ વચ્ચે સત્તા સંઘર્ષના પરિણામો. તો ઈસવીસન 1750માં ભારતની આંતરિક અને રાજકીય બાબતને લઈ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે યુદ્ધ ફાટી નીકળેલું, જેને અંતે રોબર્ટ ક્લાઇવના નેતૃત્વ નીચે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તિરુચિરાપલ્લીમાં ફ્રેન્ચને હરાવ્યા. ઈસવીસન 1754માં અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે એક સંધિ થઈ. ફ્રેન્ચોનો ઘોર પરાજય થતાં ફ્રાન્સની સરકારે ડુપ્લેને ભારતમાંથી પાછો બોલાવી લીધો. ઈસવીસન 1756માં થયેલા કર્ણાટક યુદ્ધમાં પણ ફ્રેન્ચ ખરાબ રીતે હાર્યા. આમ ઈસવીસન 1760 સુધીમાં તો ભારતના સક્રિય રાજકારણમાંથી અંગ્રેજોએ તેમને કૂટનીતિ, દગો, પ્રપંચ વગેરે નીતિઓ અપનાવીને ફ્રેન્ચોને લગભગ દૂર કર્યા. ઈસવીસન 1763માં યુરોપમાં પણ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે પેરિસની સંધિ થતાં તેની અસર તત્કાલીન ભારતના રાજકારણ પર પણ પડી અને ફ્રેન્ચોને તમામ વેપારી કોઠીઓ અંગ્રેજોને સોંપી દેવી પડી. નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે ભારતમાં આવેલી જુદી જુદી યુરોપિયન કંપનીઓના આગમનનું કારણ સ્પષ્ટ આપણે કરવાનું છે. તો જોઈ શકો છો એનો મિત્રો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને અહીંયા વિસ્તૃતમાં આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન આન્સરો જે છે એકવાર વાંચવાના છે, પછી જ તમારા નોટબુકની અંદર તમારે લખવાના છે. બેઠે બેઠું જોઈને આપણે કોપી પેસ્ટ કરવાનું નથી. એકવાર સિમ્પલ ધ્યાનથી વાંચવાના છે, જેટલા યાદ રહે એટલું યાદ રાખવાનું છે, પછી જ લખવાનું છે. ત્રીજો જોઈએ કે પ્લાસીનું યુદ્ધ ભારતના ઇતિહાસમાં શું સ્થાન ધરાવે છે, એ આપણે સ્પષ્ટ કરવાનું છે. જોઈ શકો છો એ પ્લાસીના યુદ્ધ વિશે પણ સંપૂર્ણ ટોપિક વાઇઝ તમને અહીંયા માહિતી આપી દીધેલ છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નો જવાબો જે છે એ ટોપિક વાઇઝ વાંચવાના છે અને પોતાની નોટબુકની અંદર લખવાના છે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નના જવાબો તમને આપેલા છે. વિડીયો સ્ટોપ કરીને વાંચવાના છે અને લખવાના છે. આગળ જોઈએ ચોથો, કે બક્સરના યુદ્ધના કારણો અને પરિણામોની ચર્ચા કરવાની છે, કે બક્સરનું યુદ્ધ શેના કારણે થયું અને થયું તો એના કારણ શું, એના પરિણામો શું આવ્યા એ તમારે જણાવવાનું છે. તો જોઈ શકો છો એ પ્રશ્નનો પણ અહીંયા તમને સંપૂર્ણ જવાબ વર્ણવેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ જે છે એકવાર વાંચીને પછી લખવાનો છે. બીજો છે અંગ્રેજો દ્વારા સત્તાનો દુરુપયોગ. ત્રીજો છે ઈસવીસન 1763ની લડાઈમાં નવાબનો પરાજય થયો. ચોથો, મીર કાસિમના સુધારાથી કંપનીના શાસકોનો વધેલો રોષ. આગળ છે પાંચમો, કે નવાબે સંધિ દ્વારા મેળવેલી લશ્કરી સહાય. નેક્સ્ટ આગળ જઈશું. હવે બક્સરના યુદ્ધના પરિણામો જોઈ શકો છો નીચે પ્રમાણે છે. પહેલો છે કે બક્સરના યુદ્ધમાં બંગાળના નવાબ સંયુક્ત લશ્કરોનો પરાજય થયો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અંગ્રેજોનો વિજય થયો.
બીજો, બક્સરનું યુદ્ધ પૂરું થતાં અંગ્રેજોએ અયોધ્યાના નવાબ મુઘલ બાદશાહ સાથે અલ્હાબાદ મુકામે સંધિ કરી. ત્રીજો, અલ્હાબાદની સંધિ મુજબ અયોધ્યાના નવાબે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ₹50 લાખ આપવાનું સ્વીકાર્યું. ચોથો, મુઘલ બાદશાહને જો ઈસ્ટ ઇન્ડિયા કંપની ₹21 લાખની રકમ પૂરી ચૂકવી દે તો તેના બદલામાં મુઘલ બાદશાહ અંગ્રેજને બંગાળ, બિહાર અને ઓરિસ્સા એમ 3 પ્રદેશની દીવાની સત્તા આપે. આ દીવાની સત્તા એટલે કરવેરા ઉઘરાવવાની સત્તા. પાંચમો, બક્સરના યુદ્ધથી અંગ્રેજો વિશાળ બંગાળ પ્રાંત એટલે કે બિહાર અને ઓરિસ્સા સહિત કાયદેસરના માલિક બન્યા. છઠ્ઠો, અંગ્રેજોને આ યુદ્ધથી બંગાળ પ્રાંતમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા અને એ રકમ પોતાની પાસે રાખવાની સત્તા મળી. સાતમો, આમ ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધથી ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ થઈ. આઠમો છે, અંગ્રેજોએ મીર કાસિમને દૂર કરી ફરીથી મીર જાફરને બંગાળ પ્રાંતનો નવાબ બનાવ્યો અને પછી ઈસવીસન 1765માં નિઝામુદ્દ દૌલાને નવાબ બનાવ્યો. આ છેલ્લા 2 નવાબે તો પોતાના લશ્કરોને સંધિ દ્વારા વિખેરી નાખી, હદ કરી નાખી. તે અંગ્રેજોનો સુરક્ષાની બાબતમાં અશ્રિત જેવો જ થઈ ગયો. આમ અંગ્રેજો બંગાળના પ્રાંતના વાસ્તવિક શાસકો બની ગયા અને અહીંથી જ ભારતની ગુલામીનો અધ્યાય શરૂ થઈ ચૂક્યો હતો. પાંચમો છે, ડેલ હાઉસીની ખાલસા નીતિ સમજાવો. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, દરેક વખત પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન છે. તો જોઈ શકો છો એ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ તમને અહીંયા આપેલો છે. એ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે એકવાર વાંચી લેવાનો છે, પછી જ આ પ્રશ્નનો જવાબ તમારા નોટબુકની અંદર તમારે લખી લેવાનો છે. પરીક્ષા વખતે આપણું સ્વાધ્યાય ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જવાનું છે. પરીક્ષાની તૈયારી કરતાં પહેલાં આપણે સ્વાધ્યાયને પહેલું પ્રાધાન્ય આપવાનું છે. આપેલા પ્રશ્ન ટૂંકમાં ઉત્તર લખો. પહેલો, દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? તો દ્વિમુખી શાસન એટલે કે 2 શાસકો દ્વારા થતું શાસન. બક્સરના યુદ્ધમાં વિજેતા બન્યા પછી બ્રિટિશ કંપની બંગાળની વાસ્તવિક શાસક બની ગયા હતા. તેઓએ બંગાળ પર દીવાની અધિકાર પ્રાપ્ત કરીને મહેસૂલ ઉઘરાવવાનું શરૂ કર્યું. આ સાથે કંપનીએ બંગાળના ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર પર પણ પોતાનો અધિકાર પ્રસ્થાપિત કર્યો. આમ બંગાળમાં ખરેખર સત્તાનું નિયંત્રણ કંપની પાસે થતું અને પ્રશાસનની જવાબદારી નવાબ પાસે હતી. આ રીતે દ્વિમુખી શાસન પદ્ધતિ થઈ. બીજો, અંગ્રેજ મરાઠા વિગ્રહોની ટૂંકમાં માહિતી આપવાની છે. તો જોઈ શકો છો અંગ્રેજ અને મરાઠા વચ્ચે જે વિગ્રહો થયા એની પણ અહીંયા તમને માહિતી વર્ણવેલી છે. આગળ છે ત્રીજો કે બંગાળના નવાબો વિશે ટૂંક નોંધ આપણે તૈયાર કરવાની છે. તો બંગાળના જે નવાબો થયા એની પણ અહીંયા નોંધ તમને સંપૂર્ણ આપેલી છે. જે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વાંચીને પછી લખવાનો છે. ચોથો જોઈએ કે ભારતમાં યુરોપિયન કંપનીઓની વસાહતોનું વર્ણન કરવાનું છે. તેનું પણ અહીંયા તમને સંપૂર્ણ જવાબ આપેલો છે, જોઈ શકો છો. આગળ જોઈએ પાંચમો કે સિંધ વિજયના કારણો અને પરિણામો આપણે સ્પષ્ટ કરવાના છે. તેનો પણ અહીંયા તમને સંપૂર્ણ જવાબ મિત્રો તમને આપેલો છે. સિંધ પર આક્રમણના કારણો કયા કયા હતા એનું બધું જ તમને વિસ્તૃતમાં વર્ણન કરેલું છે. જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે વિગતવાર વાંચીને પછી પોતાની નોટબુકની અંદર લખવાના છે. જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નનો આન્સર અહીં આપી દીધેલ છે તમને. આગળ જોઈએ ત્રીજો કે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. પહેલો, કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો? તો આવશે ઓપ્શન નંબર બી, જહાંગીરના. બીજો, મુંબઈ ટાપુ અંગ્રેજોને કોની પાસેથી મળ્યો હતો? તો આવશે ડી, પોર્ટુગલ પાસેથી. ત્રીજો, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો આવશે ડી, ઈસવીસન 1664માં. આગળ વધીશું. ચોથો કે બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? તો આવશે ડી, મીર કાસિમ. પાંચમો, બ્રિટિશ ભારતમાં સિંધનો વિલય ક્યારે કરવામાં આવ્યો? તો આવશે ડી, 1843માં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 12 વિષય ઇતિહાસની અંદર ચેપ્ટર નંબર 3 જે છે એનું સ્વાધ્યાયનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય, વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.